તો ઉત્તર અને મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો મુશળધાર વરસી રહ્યો છે। દક્ષિણની નદીઓમાં ઘોડાપૂર આવતા મોટા ભાગના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મેઘો મુશળધાર, દક્ષિણમાં અનરાધાર, નદી નાળામાં પૂર। ઉત્તર મધ્ય અને પૂર્વની સાથે દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે। અનરાધાર વરસાદના કારણે દક્ષિણની નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। વલસાડમાં ભારે વરસાદના પગલે નદી નાળામાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। વાંકી નદી પર બનેલા બોમાપારડીથી કાંજર જતા પુલ પરથી એક કાર નદીના વહેણમાં તણાઈ હતી। જો કે સ્થાનિકોએ કાર ચાલકને હેમખેમ બચાવ્યો હતો। ધરમપુરથી પસાર થતી વાંકી નદીમાં ઘોડાપૂર જોવા મળ્યા છે। હાલ અમે ઊભા છે વાંકી નદીના બોમાપારડીથી કાંજણ રણછોડ જોડતા આ બ્રિજ ઉપર, જ્યાં થોડા સમય પહેલા એક કાર જે છે અહીંથી તણાઈ છે। આ એ જ બ્રિજ છે જેના જે લો લેવલના બ્રિજ પરથી 4 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું। જિલ્લામાં પડેલા ભારે વરસાદથી વલસાડ શહેર અને ધરમપુરના અનેક નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર બન્યા હતા। ભારે વરસાદના પગલે પારડીથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા હતા। હાઈવે જળબંબાકાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। વલસાડની સાથે તાપીમાં વરસાદનું જોર દેખાયું હતું। ભારે વરસાદના કારણે લો કોઝવે પર પાણી ફરી વળતા 12 જેટલા રસ્તાઓ બંધ થયા છે। વ્યારામાં 7 રસ્તા, ડોલવણનો 1 રસ્તો અને સોનગઢના 4 રસ્તા બંધ થયા છે। દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। સુરતના ઉમરાપાડામાં ધોધમાર વરસાદના પગલે ધોરીમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા। જંકાવાવ માંડવી રોડ પર ખેતરાળી કાંસના પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। જળ જમાવડો વધતા થોડા સમય માટે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। સુરત શહેરમાં પણ સામાન્ય વરસાદ પડતા અનેક વિસ્તાર જળબંબાકાર બન્યા હતા। નજીવા વરસાદમાં પાણી ભરાતા તંત્ર દ્વારા પંપો મૂકી પાણી કાઢવામાં આવ્યું હતું। લાંબા વિરામ બાદ સુરત શહેરમાં ધમાકેદાર વરસાદે ફરી એકવાર પોતાની ઇનિંગ શરૂ કરી છે અને વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્ય દેખાઈ રહ્યા છે। જે પૈકીના દ્રશ્યો તમે હાલ જોઈ રહ્યા છો એ સુરતના મજુરા ગેટ વિસ્તારના છે અને અહીંયા દેખાશે કે તમને ટ્રાફિક જામની સમસ્યા દેખાઈ રહી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલની બરાબર બહાર આ પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે અને એને કાઢવા માટે ડ્રેનેજ નથી, પરંતુ એક દેશી જુગાર શબ્દો હું વાપરી, દેશી જુગાર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ તમારી સામે છે કે આ એક પંપ લાવીને મૂકી દેવામાં આવ્યો છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં તેમજ મધ્યપ્રદેશમાંથી પાણી આવતા તાપીનું જળસ્તર સતત વધી રહ્યું છે। પાણીની આવક વધતા હાલ ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, પરંતુ ડેમમાંથી સતત પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં ગટરિયા પૂરની શક્યતા ઊભી થઈ છે। ડેમના ફ્લડ ગેટ બંધ કરાતા ગટરિયા પૂરની શક્યતા વધી જશે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। હરિપુરાનો કોઝવે જળમગ્ન થતા આસપાસના 10 થી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે। મહત્વનું છે કે શનિવારના રોજ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર ઓછું જોવા મળ્યું હતું। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો। અમરેલીના બાબરા તેમજ રાજુલા પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો। અવિરત વરસાદી ઝાપટા પડતા બજારોમાં પાણી ભરાયા હતા। હાલ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો। એમ સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી વધારે વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ આગાહી છે કે આગામી સમયમાં ઉત્તરથી દક્ષિણની સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘો તૂટી પડશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।